ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 13 સાહિત્યના સિદ્ધાંતો ભાગ 1ની. એમાં આપણે શબ્દ શક્તિની વાત કરતા હતા. સૌથી પહેલાં 3 ભાગ તો આપણે 3 ભાગરૂપે વાત આપણે કરી. સૌથી પહેલાં શબ્દ શક્તિ તરીકે 3 અભિધા, લક્ષણા અને વ્યંજના એનો સામાન્ય પરિચય મેળવ્યો. અભિધા શબ્દ શક્તિની આપણે વિગતે વાત જાણી. હવે અભિધા એટલે વાચ્યાર્થ. વ્યવહારમાં જે આપણે મોટાભાગે અભિધા વાપરીએ છીએ, અભિધા પછીની વાત કરવાની છે લક્ષણા શબ્દ શક્તિ. જો લક્ષણા શબ્દ શક્તિનો વિસ્તૃત પરિચય અભ્યાસક્રમમાં અપેક્ષિત છે. એટલે એ આઈએમપી છે. લક્ષણા શબ્દ શક્તિ એકલી પણ તમને 14 માર્ક્સમાં પૂછાઈ શકે, એટલે એની વિસ્તૃત ચર્ચા અહીંયા અપેક્ષિત છે. તો લક્ષણા શબ્દ શક્તિ છે એની આપણે આજે વિગતે વાત આ લેક્ચરમાં કરીએ. સાથે સાથે તમને એની પીડીએફ છે એ પણ શેર કરું છું, એટલે સ્ક્રીન પર તમે પીડીએફ રૂપે પણ એ લક્ષણા છે એને જોઈ શકશો. હવે અભિધામાં તો આપણે વાત કરી ગયા. એના પ્રકાર યોગમૂલક, યોગ રૂઢિમૂલક, એ બધા પ્રકારની વાત કરી. તો લક્ષણા શક્તિ કઈ અને એના પણ ઘણા બધા પ્રકાર છે, તો એની વિસ્તૃત ચર્ચા આપણે કરી લઈએ. હવે આપણે રોજિંદા વાણી વ્યવહારમાં અભિધા શક્તિ તો વાપરીએ છીએ, પણ ઘણી વખત કેવું થાય કે મુખ્ય અર્થ છે એ બંધ બેસતો ન હોય. વ્યવહારમાં આપણે કેટલાક શબ્દો એવા વાપરતા હોઈએ કે ત્યારે મુખ્ય અર્થ છે એ બંધ ન બેસે અને આપણે નજીકનો કે બંધ બેસતો એવો આસપાસનો અર્થ છે એ લેવો પડે. જો ઉદાહરણ લઈએ, દાખલા તરીકે આપણે કહીએ ને કે મારુતિ આવે છે. હવે આપણે જ્યારે એવું કહીએ ત્યારે મુખ્ય અર્થ છે એ ચોક્કસ રીતે બંધ ન બેસે, કેમ કે મારુતિ છે એ સ્વયં આવે, એ પોતે આવતી હોય એકલી ચાલીને? ના, પણ કોઈક સવાર છે એને ચલાવતો હોય. તો આમ જ્યારે મુખ્ય અર્થ છે એ બંધ બેસતો ન હોય ત્યારે આપણે અન્ય અર્થ છે એ ગ્રહણ કરવો પડે, અને આ અન્ય અર્થ છે એને જ આપણે લક્ષ્યાર્થ તરીકે ઓળખીએ છીએ. અને આવા લક્ષ્યાર્થ આપતી શક્તિ હોય તો એને આપણે લક્ષણા શબ્દ શક્તિ કહીશું. સરળ એકદમ. જ્યારે મુખ્ય અર્થ બંધ ન બેસે ત્યારે આપણે આસપાસનો અર્થ છે એ લઈએ, નજીકનો, એને લક્ષણા કહેવાય. જેમ કે ઉદાહરણ લ્યો કે બાપે પેટે પાટા બાંધી અને દીકરાને ભણાવ્યો. તો બાપે કંઈ પેટ ઉપર આમ પાટાપિંડી કરી હોય ને રૂ ને મૂકીને બેન્ડેજ લગાડીને પાટો વાળ્યો, એવો અર્થ લેવાનો છે? ના, પણ બાપે ખૂબ જ મહેનત કરી અને અથાગ પ્રયત્નો કરીને પોતાના દીકરાને ભણાવ્યો, એ નજીકનો અર્થ લેશું. મોટાભાગની કહેવતો અને રૂઢિપ્રયોગોમાં આવું જ લક્ષણાનો જ ઉપયોગ થતો હોય છે. તો એના આધારે હવે લક્ષણાની વ્યાખ્યા છે એ આપણે જોઈએ. મમ્મટે પોતાના કાવ્ય પ્રકાશ નામના ગ્રંથમાં લક્ષણા શબ્દ શક્તિ છે એની વ્યાખ્યા આ રીતે આપી છે. હું તમને આપણે અંડરલાઈન કરીને જોઈએ એટલે ખ્યાલ આવે. સંસ્કૃતમાં છે, મુખ્યાર્થ બાધે તદ યોગે રૂઢિતો અથ પ્રયોજનાત અન્યો અર્થો લક્ષ્યતે યત સારોપા લક્ષણારોપિતા ક્રિયા. હવે એનો આપણે ગુજરાતીમાં જો અર્થ કરીએ તો મુખ્યાર્થ બાદ હોય, મુખ્યાર્થ બાદ થઈ જાય અને એના યોગ તથા રૂઢિ દ્વારા બીજો કોઈ અર્થ સ્પષ્ટ થાય તો એ ક્રિયાને લક્ષણા શબ્દ શક્તિ કહેવામાં આવે છે. જો ઉદાહરણ લઈએ, મારું ઘર રસ્તા ઉપર છે. એનો અર્થ શું થાય? આપણે રસ્તા ઉપર રહીએ છીએ એવો કરશું? ના, બિલકુલ નહીં, રસ્તા ઉપર નહીં. પણ અહીંયા કહેવાનો અર્થ એવો છે કે મારું ઘર રસ્તાની બાજુમાં કે રસ્તાની નજીક છે, ન કે રસ્તા ઉપર. સમજાયું? હવે લક્ષણા શબ્દ શક્તિ છે એની વ્યાખ્યા આપણે જોઈ મમ્મટની. તો એમાંથી આપણે 3 શરત છે એ ગણાવી શકીએ. લક્ષણા માટે 3 શરત કઈ? તો આપણે કહી શકીએ કે પહેલી જ શરત હતી મુખ્યાર્થ બાદ, બીજી તદયોગ અને ત્રીજી રૂઢિ અથવા તો પ્રયોજન. ઉપરયુક્ત આ 3 શરત છે એનો જ્યારે અમલ થાય તો જ લક્ષણા શબ્દ શક્તિ છે એ શક્ય બને. સૌથી પહેલી શું? મુખ્યાર્થ બાદ.
જો વાક્યમાંના શબ્દનો મુખ્ય અર્થ છે એ બંધ બેસતો ન હોય એટલે જ આપણે લક્ષ્યાર્થ લેવો પડે. ઉદાહરણ લઈ લઈએ ફરી એક, કાશી ગંગા નદી ઉપર વસેલું છે. તો જો અહીંયા મુખ્ય અર્થ તો એવો થાય કે ગંગા નદીની ઉપર, એકદમ એના સપાટી ઉપર કાશી હોય, પણ એવું શક્ય છે પાણીની ઉપર શહેર હોય એવું? ના. તો આપણે સમજી શકીએ કે આવું તો શક્ય નથી, એટલે આપણે મુખ્ય અર્થનો બાદ કરીએ અને ભળતો લક્ષ્યાર્થ એટલે કે કાશી નદી કાશી છે એ ગંગા નદીને કિનારે વસેલું છે એવો અર્થ લઈએ છીએ. તો મુખ્યાર્થ બાદ, પેલી શરત મુખ્યાર્થનો બાદ હોય. બીજી તદયોગ એટલે ના જેવો. તદયોગ એટલે મુખ્યાર્થનો લક્ષ્યાર્થ સાથેનો સંબંધ. મુખ્યાર્થ બાદ કરતાં આપણું છે મન છે એ કોઈ નવો અર્થ છે એ શોધવા પ્રયત્ન કરે કે જે બાધા ઉત્પન્ન ન કરતો હોય, તો એનો અર્થ મુખ્યાર્થ સાથે બંધ બેસતો હોય એવો હોવો જોઈએ. એને પણ એક શરત તરીકે ગણીએ છીએ. મુખ્યાર્થ સાથે કોઈ સંબંધ જ ધરાવતો ન હોય તો એવો અર્થ છે એ આપણું મન ગ્રહી શકે નહીં. એટલે અર્થ છે એની સાથે સંબંધિત અને એના જેવો હોવો જોઈએ. જેમ કે ફરી ઉદાહરણ લઈએ, ગંગાના પ્રવાહમાં ઋષિનો આશ્રમ છે. તો અહીંયા ગંગાના પ્રવાહમાં એટલે ઋષિ ક્યાંય ગંગાના પ્રવાહમાં રહે છે, એનો આશ્રમ પ્રવાહ ઉપર હોય? ના, પણ ગંગાના કિનારે એવો લક્ષ્યાર્થ આપણે લેશું. તો આ બંને વચ્ચે જો કંઈક સંબંધ છે, કંઈક યોગ છે, ભળે છે. ઋષિનો આશ્રમ ગંગાના કિનારે આવેલો છે એવો અર્થ આપણને અભિપ્રેત થાય, સમજી શકીએ. ત્રીજું છે રૂઢિ કે પ્રયોજન. જ્યારે મુખ્યાર્થ બાદ થાય ત્યારે લક્ષ્યાર્થ સ્વીકારીએ અને એની પાછળ કોઈ રૂઢિ અથવા તો પ્રયોજન કારણભૂત હોય. આવું શું કામ કરીએ? તો કે રૂઢિ અથવા પ્રયોજનને કારણે. રૂઢિ પરંપરાગત અર્થ વિકસાવે, જ્યારે પ્રયોજન છે એ નવા અર્થને તક આપે છે. કોઈ પણ લાક્ષણિક પ્રયોગ છે શરૂઆતમાં પ્રયોજન સહજ જ થયેલો હોય, પણ પછીથી કાળક્રમે છે એ પ્રયોજન છે એ રૂઢિગત બની જાય. જેમ કે ઉદાહરણ લઈ લો, જો ભાલાઓ પ્રવેશે છે, તો અહીંયા ભાલાઓ પ્રવેશતા હોય એની મેળે મેળે શક્ય નથી, પણ ભાલાધારી સૈનિકો એવો રૂઢિગત અર્થ આપણે લેવાનો છે. જેમ કે મારું ઘર રસ્તા પર જ છે, તો અહીંયા પ્રયોજન એ છે કે મારું ઘર રસ્તાની અત્યંત નજીક છે. બરાબર. તો લક્ષણાની આટલી સામાન્ય વાત કર્યા પછી હવે આપણે લક્ષણા શબ્દ શક્તિ છે એના પ્રકારોની વિગતે વાત કરવાની છે. તો આમ તો લક્ષણાનો જે મમટની વ્યાખ્યા અને એનો અર્થ એને આપણે આ લેક્ચર પૂરતી જ મર્યાદિત રાખીએ અને લક્ષણા શબ્દ શક્તિના જે વિશેષ પ્રકારોની વાત કરવાની છે એ આપણે આના પછીના લેક્ચરમાં કરીએ. ધન્યવાદ.